महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે। કોરોના મુદ્દે સુઓ મોટો અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે। હાઈકોર્ટે ફરી એક વખત સરકારનો ઉધડો લીધો છે। તો ફરી એક વખત હાઈકોર્ટે સરકારની છાટકણી કાઢી। સરકારે નક્કર પગલાં લીધા હોય તેવું નથી લાગતું તેવું હાઈકોર્ટે કહ્યું છે। ફરી એક વખત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે। રેમડેસિવિર ક્યારે અને કોને આપવી તે હજુ સુધી નક્કી નથી કરવામાં આવ્યું। એડવોકેટ જનરલનું હાઈકોર્ટ સમક્ષ નિવેદન। તો મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ પહેલા પણ જ્યારે આ સુનાવણી થઈ ત્યારે પણ હાઈકોર્ટે સરકારને આડે હાથ લીધી હતી। સરકારની અમુક નીતિઓથી હાઈકોર્ટ ખુશ નથી તેવી પણ વાત સામે આવી હતી। ત્યારે હવે આજે જે સુનાવણી શરૂ થઈ ચૂકી છે તેમાં સુઓ મોટો અરજી પર જે સુનાવણી ચાલી રહી છે તેમાં પણ સરકારની ફરી એક વખત હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે। ફરી એક વખત હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો છે। સરકારે નક્કર પગલાં લીધા હોય તેમ નથી લાગતું તેવું પણ હાઈકોર્ટનું કહેવું છે। રેમડેસિવિર ક્યારે અને કોને આપવા તે હજુ સુધી નક્કી નથી કરવામાં આવ્યું। જે પ્રમાણે રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈનો લાગે છે। દર્દીઓના સગાવાળાઓ જે રીતે લાઈન લગાવે છે તેને જોતા ફરી એક વખત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે। સરકારે બનતા તમામ પ્રયાસ કર્યા હોવાનો એડવોકેટ જનરલે પણ વાત કહી છે। કોરોના મુદ્દે સુઓ મોટો અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી છે। તો હાઈકોર્ટે ફરી એક વખત સરકારનો ઉધડો લીધો। તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર ઓક્સિજનની અછત મુદ્દે હાઈકોર્ટનો સૌથી મોટો આદેશ। હાઈકોર્ટે સૌથી મોટો આદેશ કર્યો છે। ઓક્સિજનની અછત મુદ્દે ઓક્સિજન ઉત્પાદકો 100% ઓક્સિજન હેલ્થ સેક્ટરને ફાળવે તેવું હાઈકોર્ટે કહ્યું છે। ઓક્સિજનની અછત મુદ્દે હાઈકોર્ટનો સૌથી મોટો આદેશ 100% ઓક્સિજન ફાળવવામાં આવે તેવી વાત કરવામાં આવી છે। ઓક્સિજન ઉત્પાદકો 100% ઓક્સિજન હેલ્થ સેક્ટરને જ ફાળવે। આ વિશે વધુ વાત કરવા માટે સંવાદદાતા નિસર્ગ ફોન લાઈન પર જોડાયા છે। નિસર્ગ, શું વધુ અપડેટ? તો ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે। ઓક્સિજનની અછત મુદ્દે હાઈકોર્ટે સૌથી મોટો આદેશ આપ્યો છે। ઓક્સિજન ઉત્પાદકોને તેમણે કહ્યું છે કે 100% ઓક્સિજન હેલ્થ સેક્ટરને જ ફાળવવામાં આવે। આ સિવાય સરકારી ટેસ્ટની સંખ્યા કેમ ઘટાડી દીધી છે તેવો સવાલ પણ હાઈકોર્ટે કર્યો છે। તો આરટીપીસીઆર ટેસ્ટ ક્યારે અને કેવી રીતે ઝડપથી મળશે તેવું પણ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। મોટા નગર અને તાલુકામાં આરટીપીસીઆરની શું સગવડ છે? અનેક સવાલો હાઈકોર્ટ દ્વારા સરકારને કરવામાં આવ્યા છે। ઓક્સિજનની અછત મુદ્દે હાઈકોર્ટે સૌથી મોટો આદેશ આપ્યો છે અને હાઈકોર્ટે કહ્યું છે કે ઓક્સિજન ઉત્પાદકો છે કે જેઓ 100% ઓક્સિજન હેલ્થ સેક્ટરને જ ફાળવે। જે પ્રમાણે ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે તેને લઈને હાઈકોર્ટે સૌથી મોટો આદેશ આપ્યો છે। હાલ ગુજરાતમાં 1100 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થાય છે। ગુજરાતને 750 મેટ્રિક ટન ઓક્સિજન જોઈએ છે। સરકારે સામે કહ્યું છે 80% ઓક્સિજન ઔદ્યોગિક ઉત્પાદનમાં વપરાયો। ઓકે, તો ઓક્સિજનની અછત મુદ્દે હાઈકોર્ટનો સૌથી મોટો સૂચન। આ વિશે વધુ વાત કરવા માટે સંવાદદાતા નિસર્ગ ફોન લાઈન પર જોડાયા છે। નિસર્ગ, શું વધુ અપડેટ? બિલકુલ સૌથી મોટા સમાચાર હાલ અત્યારે સામે આવી રહ્યા છે કે ગુજરાત હાઈકોર્ટની અંદર જે સુઓ મોટોને લઈને જે સુનાવણી હાથ ધરવામાં આવી છે જેમાં ચીફ જસ્ટિસની ખંડપીઠ દ્વારા એ પ્રકારનું સૂચન કરવામાં આવ્યું છે કે અમદાવાદ શહેર હોય કે ગુજરાત રાજ્ય હોય, જેટલા પણ ઓક્સિજન વિક્રેતાઓ છે એટલે કે ઓક્સિજનનું ઉત્પાદન કરનારા જેટલા પણ વેપારીઓ છે તે તમામે તમામ વેપારીઓને સૂચન કરવામાં આવે કે પોતાનું 100% ઓક્સિજનનું જે પ્રોડક્શન છે તે હેલ્થ સેક્ટરને ફાળવવામાં આવે। અને આ નિર્ણયનું અમલીકરણ જે છે તે સરકાર તાત્કાલિક અસરથી તમામ જે ઓક્સિજન ઉત્પાદકો છે તે લોકો સુધી આ મેસેજ પહોંચાડે કે 100% ઓક્સિજનનો જથ્થો
કોઈ પણ બીજી અન્ય જગ્યાએ ન મોકલવામાં આવે, માત્ર ને માત્ર હેલ્થ સેક્ટરો એટલે કે હોસ્પિટલ્સ છે, અલગ અલગ સેન્ટર્સ જે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ્સ છે, કોવિડના દર્દીઓને જે સારવાર આપી રહેલા જે સેક્ટર્સ છે તે લોકોને જ માત્ર ઓક્સિજનનો જથ્થો આપવામાં આવે. આ ખૂબ જ મોટા સમાચાર ગણી શકાય, કારણ કે જે પ્રમાણે શહેર અને રાજ્યની અંદર ઓક્સિજનની અછત સર્જાઈ છે, એમ્બ્યુલન્સોની અંદર ઓક્સિજન નથી મળી રહ્યા, આ તમામ બાબતોને લઈને ગુજરાત હાઈકોર્ટે ખૂબ જ મહત્વનું સૂચન કરેલું છે. આ સાથે સાથે જ 1100 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન હાલ ગુજરાત સરકાર કરી રહ્યું છે, તે પ્રકારનું એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી દ્વારા નિવેદન છે. થોડા દિવસ પહેલા ગુજરાતને માત્ર 50 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત હતી, હવે ગુજરાતને 750 મેટ્રિક ટન ઓક્સિજન જોઈએ છે. સરકારે આ પ્રકારની વાત કરી છે. 80% ઓક્સિજન ઔદ્યોગિક ઉત્પાદનમાં વપરાયો છે, એટલે કે સૌથી મોટી બાબત આમાં ગણી શકાય જોઈએ કે 80% જે ઓક્સિજન છે એ ઇન્ડસ્ટ્રીયલ જગ્યાઓ પર, એટલે કે અલગ અલગ જે જીઆઈડીસી છે, અલગ અલગ કંપનીઓ છે કે જે લોકોને પોતાના પ્રોડક્શન માટે, મેન્યુફેક્ચરિંગ માટે જે 80% ઓક્સિજન જોઈએ છે ત્યાં ઓક્સિજન ડાયવર્ટ થાય છે. આ બાબતોને લઈને ગુજરાત હાઈકોર્ટે સૌથી મોટું સૂચન કરેલું છે કે 100% ઓક્સિજનનો જથ્થો હેલ્થ સેક્ટરને પ્રોવાઈડ કરવાનું ગુજરાત હાઈકોર્ટે સૂચન કરેલું છે. જી આભાર નિસર્ગ માહિતી આપવા માટે. તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની ઉપર એક નજર કરીએ. મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યમાં રેમડેસિવિરની અછત મુદ્દે કોર્ટે ફરી સરકારનો ઉધડો લીધો છે. 900ના ઇન્જેક્શન 15,000માં વેચાઈ રહ્યા છે, તેની જવાબદારી કોણ લેશે? હાઈકોર્ટે વિધક સવાલ કર્યો સરકારને. ડોક્ટરો કેમ રેમડેસિવિરનો ઓપ્શન આપતા નથી? રેમડેસિવિર લઈ લેવાની અમૃત લીધું હોય તેમ લોકો બચી જશે, તે અયોગ્ય. સરકાર રેમડેસિવિર બાબતે ઓપન લેટર જાહેર કરે તો હાઈકોર્ટે સ્પષ્ટ સરકારને સવાલો કર્યા છે. રેમડેસિવિરથી શરીરમાં થતી આડઅસરો વિશે પણ જાણ કરવી જોઈએ. જે પ્રમાણે રેમડેસિવિર લેવા માટે દર્દીના સગાવાળાઓની લાઈનો લાગે છે અને અછત મુદ્દે પણ કોર્ટે ફરી સરકારનો ઉધડો લીધો. 900ના ઇન્જેક્શન 15,000માં વેચાઈ રહ્યા છે, તો આખરે તેની જવાબદારી કોણ લેશે? ડોક્ટરો કેમ રેમડેસિવિરનો ઓપ્શન નથી આપતા, તેઓ પણ હાઈકોર્ટે સવાલ કર્યો. આ સાથે જ રેમડેસિવિર લઈ લેવાથી અમૃત લીધું હોય તેમ લોકો બચી જશે તેવું માનવું અયોગ્ય છે. સરકાર રેમડેસિવિર બાબતે ઓપન લેટર જાહેર કરે તેવું પણ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. રેમડેસિવિરથી શરીરમાં થતી આડઅસરો વિશે પણ જાણ કરવી જોઈએ. રાજ્યમાં રેમડેસિવિરની અછત મુદ્દે કોર્ટે ફરી સરકારનો ઉધડો લીધો છે. તો 900ના ઇન્જેક્શન કાળાબજારી થઈ 15,000માં વેચાઈ રહ્યા છે, જેને લઈને પણ આખરે તેની પાછળ જવાબદાર કોણ, તેવો સવાલ પણ હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવ્યો છે. તો ફરી એક વખત આજે જે સુઓ મોટો પર સુનાવણી ચાલી રહી છે તેમાં પણ હાઈકોર્ટે સરકારની છાત કંઈ કાઢી છે.